દેવાયત ખવડ અને ભગવતસિંહનો વિવાદ થયો હતો, જેમાં દેવાયત ખવડ અને ભગવતસિંહે બંને એકબીજા પર પરસ્પર પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ભગવતસિંહને અત્યારે આગોતરા જામીન મળી ગયા છે, જ્યારે દેવાયત ખવડે પણ અરજી કરી હતી જામીન માટે, પરંતુ દેવાયત ખવડને જામીન મળ્યા નથી। દેવાયત ખવડની આગલી સુનાવણીની આવનારી જે હવે તારીખ છે તે 17 તારીખે રાખવામાં આવી છે। અત્યારે દેવાયત ખવડની જામીન અરજી જે છે તે ફગાવી દેવામાં આવી છે। દેવાયત ખવડને જામીન મળ્યા નથી, જ્યારે ભગવતસિંહના જામીન જે છે તે મંજૂર કરી દેવામાં આવ્યા છે, ત્યારે અનેક સવાલો પણ થઈ રહ્યા છે કે ભગવતસિંહને કેમ જામીન આપી દેવામાં આવ્યા અને દેવાયત ખવડ રાણાના જામીન કેમ નામંજૂર કરવામાં આવ્યા। અનેક મોટા સવાલો થઈ રહ્યા છે। ભગવતસિંહે દેવાયત ખવડ પર મોટા આક્ષેપો લગાવ્યા હતા કે તેમણે એક જ દિવસે 2 ડાયરા યોજ્યા હતા, જેથી તેઓ તેમના ડાયરામાં મોડા પહોંચે છે। દેવાયત ખવડનું કહેવું છે કે તેમણે ત્યાં વધારે ભીડ નહોતી, લોકો નહોતા, તેથી તેઓ ત્યાં બીજી જગ્યાએ પહોંચી ગયા। દેવાયત ખવડે એક જ દિવસે 2 ડાયરાનું આયોજન કર્યું હતું, જેથી દેવાયત ખવડ ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવી। આ વિવાદ જે છે તે દિવસે ને દિવસે વકરી રહ્યો છે। અત્યારે દેવાયત ખવડના જામીન જે છે તે નામંજૂર તો કરી દેવામાં આવ્યા છે, પરંતુ 17 તારીખે દેવાયત ખવડને જામીન મળે છે કે નહીં તે પણ જોવાનું રહેશે। અત્યારે તો દેવાયત ખવડ અને ભગવતસિંહ જે છે તે બંને આમને સામને આવ્યા છે, બંને એકબીજા પર જે પોલીસ ફરિયાદ કરી છે, આક્ષેપ પ્રતિ આક્ષેપો કર્યા છે, અનેક નવા ખુલાસાઓ પણ થયા, બંને એકબીજાને ઉઘાડા પણ પાડ્યા, બંનેના કોલ રેકોર્ડિંગ્સ પણ આપણે સાંભળ્યા, તે પણ આપણી સામે આવ્યા। ત્યારે સવાલો અનેક થઈ રહ્યા છે। શું હવે દેવાયત ખવડને આવતીકાલે જામીન મળી જશે? અત્યારે ભગવતસિંહને તો જામીન મળી ગયા છે। દેવાયત ખવડના જો જામીન અત્યારે નામંજૂર થયા છે, દેવાયત ખવડને જામીન નથી મળ્યા, તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો, તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।